કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે। જો કે આ પ્રતિબંધથી દક્ષિણ ગુજરાતની સુગર મિલોને કોઈ નુકસાન થવાનું નથી। કેન્દ્ર સરકારે પહેલેથી જ મિલોને ક્વોટા ફાળવી દીધા હતા। હાલ ડોમેસ્ટિક બજાર સારું હોવાથી સુગર મિલોએ ખાંડની નિકાસ કરી જ ન હતી। જો ડોમેસ્ટિક બજાર નબળું પડે અને નિકાસ કરવી પડે તો તુરંત પેમેન્ટ મળવાની વ્યાજો બોજ ઘટે અને તેની અસર શેરડીના ભાવ પર પણ પડી શકે છે। પરંતુ વર્તમાન સ્થિતિમાં સ્થાનિક બજાર મજબૂત હોવાથી મિલો તેમજ ખેડૂતો પર આ પ્રતિબંધની કોઈ અસર પડી ન હોવાનો દાવો કરાયો છે। એ કોટા ફાળવેલા પણ ડોમેસ્ટિક બજાર સારું હોવાને કારણે કોઈએ નિકાસ ન કરી। જો આ નિકાસ હવે બંધ થઈ ગઈ છે અને ડોમેસ્ટિક બજાર ડાઉન થાય તો નિકાસ થવાને લીધે જે પૈસામાં જે વળતર મળે, ધારો કે અત્યારે મારે વડોદરા બધી સુગર ફેક્ટરીઓ લીધેલો છે, તો નિકાસ કરો તો એના પૈસા તરત જ બધા આવી જાય। એ બધા પૈસા આવી જાય એને હિસાબે વ્યાજનું ભારણ ઘટે।